હવે ભારતથી નર્મદાનું પાણી દુબઈ પહોંચશે અને એ પણ દરિયાવાટે. યુએઈ મુંબઈથી દુબઈ વચ્ચે અંડર વોટર ટ્રેન દોડાવવા જઈ રહ્યું છે અને એ પણ અબજો ડોલરના ખર્ચે. આ પ્રોજેક્ટ અંતર્ગત અરબ સાગરમાં 2000 કિલોમીટર લાંબુ રેલવે નેટવર્ક તૈયાર કરાશે. આ અંડર વોટર ટ્રેનની સ્પીડ પ્રતિ કલાક 600થી 1000 કિલોમીટરની રહેશે. યુએઈના અધિકારીઓના દાવા મુજબ આ દુબઈ ટુ મુંબઈ અંડર વોટર રેલ નેટવર્કથી માત્ર યુએઈ કે ભારતને જ નહીં પરંતુ અન્ય દેશોને પણ ફાયદો થશે. યુએઈની સલાહકાર કંપની નેશનલ એડવાઇઝર બ્યુરો લિમિટેડે આ માટેનું પ્લાનિંગ પણ શરૂ કરી દીધું છે. તેના વડા અબ્દુલ્લા અલશેહીએ કહ્યું છે કે અમે મુંબઈને દુબઈના ફુજૈરા સાથે દરિયાની અંદર અલ્ટ્રા હાઈ સ્પીડ રેલ નેટવર્ક વડે જોડવા માંગીએ છીએ. તેનાથી વેપારને વેગ મળશે. આ ટ્રેનની યોજના સાકાર બને તો ભવિષ્યમાં દુબઈથી ભારતમાં ક્રૂડની નિકાસ પણ આ રેલ નેટવર્ક મારફતે થઈ શકે અને અમે ભારતથી નર્મદાનું મીઠું પાણી પણ આયાત કરી શકીએ. પણ તમને શું લાગે છે, દરિયાની અંદર 2000 કિલોમીટર સુધી ટ્રેન દોડાવવી એ કંઈ ખાવાના ખેલ છે? યુએઈના અધિકારીઓએ સ્વીકાર્યું છે કે આ રેલ નેટવર્કના પ્લાનમાં અનેક એંગલથી વિચારણા કરવી પડશે. ટ્રેનમાં પેનોરામિક વ્યૂ આપતી વિન્ડો હશે જેના દ્વારા પ્રવાસીઓ સમુદ્રી જીવસૃષ્ટિ પણ નિહાળી શકશે. આ અતિ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે ફિઝિબિલિટી સર્વે હાથ ધરાશે. જો કે મુંબઈ અને દુબઈ એમ વિશ્વના બે ટોચના મહાનગરને અંડર વોટર સી ટ્રેનથી સાંકળી શકાય તેવો આ વિચાર હમણાંનો નથી. અગાઉ 2018માં પણ આ આઈડિયા રજૂ કરાયો હતો. પરિવહન નિષ્ણાંતોના મતે આ પ્રોજેક્ટ પાર પાડવો એ આર્થિક ઉપરાંત ટેકનિકલ રીતે પણ બહુ મોટો પડકાર સાબિત થશે. યુએઈ એશિયામાં વેપારમાં પોતાનું પ્રભુત્વ વધારવા માંગે છે, પરંતુ વેપારમાં પ્રભુત્વની બાબતે હાલ તેની હરીફાઈ સાઉદી અરેબિયા સાથે છે. તેથી જોવાનું એ રહેશે કે આ રેલવે પ્રોજેક્ટને પાર પાડવા યુએઈ કઈ હદ સુધી જાય છે.